કેલિફોર્નિયાના આકાશમાં એક દિલ ધ્રુજાવી દે તેવી ઘટના બની. અમેરિકન એરફોર્સની પ્રખ્યાત થંડરબર્ડ્સ એરિયલ ડેમો ટીમનું એક F-16C ફાઇટિંગ ફાલ્કન ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. દુર્ઘટના સવારે આશરે 10:45 થઈ, પરંતુ રાહતની વાત એ છે કે પાયલટ સમયસર સીટમાંથી બહાર નીકળી ગયો અને સુરક્ષિત રીતે જમીન પર ઉતર્યો. એરફોર્સ તરફથી જારી કરાયેલા અધિકૃત નિવેદનમાં જણાવાયું છે કે પાયલટની હાલત સ્થિર છે અને તેને મેડિકલ ટીમ દ્વારા આગળની સારવાર આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગ મિશન નિયંત્રિત એરસ્પેસમાં ચાલી રહ્યું હતું. દુર્ઘટનાની તુરંત બાદ આકાશમાં લટકતા પેરાશૂટ સાથે પાયલટને નીચે આવતા જોનારા લોકોએ વિડીયો અને તસવીરો પોતાના કેમેરામાં કેદ કર્યા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં ક્રેશ પછીનો ધુમાડો અને સૂકા તળાવના કિનારે વિખેરાયેલો કાટમાળ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એરફોર્સે જણાવ્યું છે કે ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે અને 57th વિંગ પબ્લિક અફેર્સ ઓફિસ આગળની માહિતી આપશે. હાલમાં એ સ્પષ્ટ નથી કે ટ્રેનિંગ મિશન દરમિયાન કેવી સ્થિતિ ઊભી થઈ, જેમાં પાયલટને ઇજેક્ટ કરવું પડ્યું. તપાસ પછી જ ખામી કે કારણ જાણી શકાશે. ઘટના સ્થળે સ્થાનિક એજન્સીઓએ તાત્કાલિક રેસ્ક્યુ અને ફાયર કંટ્રોલનું કામ સંભાળ્યું. સેન બર્નાર્ડિનો કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે પુષ્ટિ કરી કે તેઓ ચાઇના લેક નેવલ એર વેપન સ્ટેશનની ઇમરજન્સી ટીમની મદદ કરી રહ્યા છે. વિભાગના પ્રવક્તા રાયન બેકર્સે જણાવ્યું કે તેમને સવારે 10:30 ક્રેશની સૂચના મળી અને તરત જ ફાયર સપરેશન ઓપરેશન શરૂ કરાયું. દુર્ઘટના જે વિસ્તારમાં થઈ તે એક સૂકા તળાવનો ભાગ છે, જ્યાં ટ્રેનિંગ મિશન દરમિયાન વારંવાર ફાઇટર જેટ્સની લો ફ્લાઇંગ થાય છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર આગ ફેલાતા પહેલા જ તેને નિયંત્રિત કરી લેવામાં આવી, જેથી આસપાસના વિસ્તારને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે. આપને જણાવી દઈએ કે દુબઈ એર શોમાં તેજસ ફાઇટર એરક્રાફ્ટના ક્રેશની ઘટના પણ તાજી છે, જેણે સમગ્ર ભારતમાં ખળભળાટ મચાવી દીધો હતો. હવામાં એક શાનદાર પ્રદર્શન દરમિયાન વિમાન અચાનક નીચે પડી ગયું હતું. આ અકસ્માતે ભારતીય વાયુસેનાના એક બહાદુર પાયલોટનો જીવ લીધો હતો. આ સાથે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના રોકાણકારોમાં પણ ચિંતા ઊભી કરી દીધી હતી. લાંબા મૌન બાદ HAL એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું, જેમાં આ ઘટનાને અસામાન્ય સંજોગોમાં એક અલગ અકસ્માત તરીકે વર્ણવવામાં આવી હતી. કંપનીએ સ્પષ્ટતા કરી કે આ નિયમિત ટેકનિકલ નિષ્ફળતાનો કેસ નથી, પરંતુ એક ખૂબ જ દુર્લભ કારણ છે, જેની હાલમાં તપાસ ચાલી રહી છે. દુબઈ એર શોમાં અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે જોતજોતામાં જ વિમાનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરી ફેલાઈ ગઈ હતી. સૌથી દુઃખદ પાસું એ હતું કે આ અકસ્માતમાં ભારતીય વાયુસેનાના બહાદુર પાયલટ વિંગ કમાન્ડર નમાન્શ સ્યાલ શહીદ થયા હતા. કેલિફોર્નિયામાં પણ જે દુર્ઘટના સર્જાઈ એ પ્રાથમિક દ્રષ્ટિએ એવી જ દુર્ઘટના છે જેવી દુબઈ એક્સપોમાં સર્જાઈ હતી, પરંતુ અહીં પાયલટના નસીબ સારા હતા અને ભૌગોલિક રીતે એ સૂકા તળાવનો ભાગ હતો જ્યાં લોકોની હાજરી નહોતી. અને દુબઈ એક્સપોમાં પાયલટે લોકોના જીવની ચિંતા કરીને વિમાન દૂર લઈ જવાની કોશિશ કરી, જેમાં પ્લેન ક્રેશ વખતે વિંગ કમાન્ડર નમાન્શ સ્યાલ શહીદ થયા. જોકે કેલિફોર્નિયાની આ ઘટના થંડરબર્ડ્સ ટીમ માટે પણ મોટો ઝટકો માનવામાં આવી રહી છે, કારણ કે આ ટીમ તેની હાઈ પ્રિસિઝન એરિયલ પરફોર્મન્સ માટે વિશ્વભરમાં જાણીતી છે. આવી સ્થિતિમાં ટ્રેનિંગ મિશન દરમિયાન ક્રેશ થવાથી અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.